નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકાશ ધીસ ધ લાઇટ પ્રકરણ 13 તેની અંદર આજે આપણે થિયરી સમજવાના છે. કારણ કે તમને બધાને હજી સુધી આપણે થિયરીમાં જ પહોંચ્યા છીએ. હા, આ વિડીયોના ભાગ પણ બહુ લાંબા થશે, પરંતુ સમજવાનું, જોવાનું, વિચારવાનું બધું આના ઉપરથી જ શીખવવા મળશે. એનિમેશન માટે તો પૂરું કરવું આ ચેપ્ટરને કેટલી મિનિટ થાય? 28 થી 29, 35 મિનિટની અંદર એનિમેશનના વિડીયો આને પૂરું કરી દેતા હોય છે. પરંતુ આને એટલી જલ્દી હકીકતમાં પૂરું થતું નથી. આને પૂરું કરવું એટલે કે જે વ્યક્તિ ભણાવી રહ્યો છે ને એને કેટલા દિવસો થશે એ તમે જોઈ લેજો. ખાલી અને થિયરી જ પહેલાં એનો બેઝ જ તમને પાકો કરાવવામાં અઠવાડિયું જતું રહેશે. બીજું અઠવાડિયું 1-2 પેજોનું 2 થી 3 વાર રિવિઝન કરાવીશું, પછી આપણે આગળ વધીશું. એમાં પણ બધું 2 થી 3 વાર રિવિઝન, એટલે કે આ પ્રકરણ બહુ લાંબુ થવાનું છે. હવે જોઈએ આપણે થિયરીની અંદર આવ્યા હતા પ્રકાશનું પરાવર્તન. તો હવે આ આપણે શું જોઈ રહ્યા છીએ? આપણે કોઈ વસ્તુ કઈ રીતેથી જોઈ શકીએ છીએ. કોઈ વસ્તુ ઉદાહરણ તરીકે આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ એની પાછળનું પણ કારણ શું છે એ આપણે સમજવું તો પડે, નહીંતર આપણને સમજાશે નહીં. હવે જોઈએ, આ સુધી સમતલ અરીસો, આ એક સમતલ અરીસો ને આ સુધી બીજો સમતલ અરીસો. હવે આપણે જોઈશું આ એક સમતલ અરીસો એટલે કયો? એક સમતલ અરીસો એટલે કે એક સાદો અરીસો, ને બીજો સમતલ અરીસો એટલે કે આપણી આંખ. જો હવે કોઈ વસ્તુ પ્રકાશના ઉદ્ગમ બિંદુમાંથી અપાત થાય, હવે ત્યારે આપણી આંખ પરાવર્તિત કરે, અને બીજી બાજુ ત્યાં જ અપાત થયેલો પ્રકાશ આપણે સીધી રેખામાં જોઈ શકીએ. આ જ રીતેથી આપણે કોઈ પણ વસ્તુ પરાવર્તિત રિફ્લેક્શન દ્વારા જોઈ શકીએ છીએ. હવે આપણે ચોપડીની અંદર શું કહેવા માંગે છે તેના વિશે આજે આપણે જોઈશું. દુનિયાના આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયો દ્વારા ઓળખીએ છીએ. ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એ સૌથી મહત્ત્વની ઇન્દ્રિય છે. તેના દ્વારા આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, ખુરશીઓ, મનુષ્યો અને આપણી આસપાસની ઘણી બધી ચીજ વસ્તુઓ જોઈ શકીએ છીએ. આપણે વાદળો, મેઘધનુષ્ય, આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ. રાત્રિના સમયે આપણે ચંદ્ર, તારાઓ પણ જોઈ શકીએ છીએ. તમે આ પાના પર છાપેલા શબ્દો અને વાક્યોનું જોવા સક્ષમ છો. જોવું કેવી રીતેથી શક્ય બન્યું? બસ આ જ રીતેથી. તમે કોઈ વસ્તુ જોઈ રહ્યા છો. ઉદાહરણ તરીકે આ ચોપડી, ઉદાહરણ તરીકે આ ચોપડી શું છે? સમતલ અરીસો. હવે આપણે પ્રકાશ બિંદુ આના ઉપર પડ્યું એવો અપાત થઈને આપણી આંખમાં થઈને આપણે જોઈ શકીએ છીએ. બસ આટલી સામાન્ય જ છે. અને આની અંદર એમ કહેવા માંગે છે કે આંખ આપણા માટેનું મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે. એના વગર આપણે કોઈ વસ્તુ પારખી કે દેખી શકતા નથી. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 13.1 એટલે કે એની અંદરની પ્રવૃત્તિ જોઈશું. બરાબર, વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે, એટલે કે વસ્તુઓ શેના લીધે આપણે જોઈ શકીએ છીએ. બસ મેં જે સમજાવ્યું એ રીતે, પરંતુ ચોપડીની અંદર આપણને બહુ ઉદાહરણો સમજાઈને ગોળ ફેરવશે, પછી એનું તારણ જ નીકળશે. પરાવર્તન, બસ આ ચેપ્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પરાવર્તન, બસ, બીજું કશું જ નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે વિવિધ પદાર્થો અને વસ્તુઓ કેવી રીતેથી જોઈ શકીએ છીએ? તમે કહી શકો છો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈ શકીએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? તો તેનો અર્થ એ થયો કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. જ્યારે પદાર્થમાંથી પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે ત્યારે આપણે જે વસ્તુ જોઈ શકીએ છીએ, આ પ્રકાશ વસ્તુને દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય તેવું છે. બરાબર, ધોરણ 7માં તમે શીખ્યા કે પોલિશ કરેલી ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે. બરાબર, તેના પર અપાત થતા પ્રકાશની દિશા બદલે છે. શું તમે કહી શકો છો કે સપાટી પર પાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? ચાલો આપણે જોઈએ. તો હવે આપણે જોવાનું છે, અને બસ કહેવા એમ જ માંગે છે
કે આપણે કોઈ વસ્તુ શાના લીધે આપણી સમસ્યા આવે છે ને આપણે તેને કઈ રીતે પરાવર્તિતના જે કિરણ હોય તેના દ્વારા આપણે એ વસ્તુને જોઈ શકીએ જી હવે આપણે આગળ જોઈશું પરાવર્તનના નિયમો પ્રવૃત્તિ 13.1 એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો એક કાંસકો લો તેના મધ્યભાગના એક દાંતા સિવાયના બધા દાંતા બંધ કરો અને આ હેતુ તમે કાળા કાગળની એક પટ્ટી લઈ શકો છો અને કાંસકાને કાગળ સાથે લંબ રૂપે રહે તેમ પકડી રાખો કાંસકાને એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો અને કાંસકાને એવી રીતેથી ગોઠવો કે જેથી કાંસકાને બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખો અને પ્રકાશના કિરણના પથમાં એ સમતલ અરીસાની પટ્ટી મૂકો શું તમે અવલોકન કરી જુઓ હવે આની અંદર આપણે કઈ વિશેષ ચર્ચા કરવાની છે જો આની અંદર આપણે શું વિશેષ ચર્ચા કરવાની છે હું એ તમને દોરીને સમજાવીશ દોર્યું જ છે મેં પરંતુ આ એક શબ્દ લખ્યો છે જો આ શું છે અપાત અને આ શું છે પરાવર્તિત તો જેવું અથડાઈને પરાવર્તિત થયું તો આ કયું કિરણ કહેવાય અપાત કિરણ અને આ કયું કહેવાય પરાવર્તિત કિરણ હવે આ બંને વચ્ચે ખૂણો બને એ લંબ રહેશે 90 અંશની ડિગ્રીએ પોતાના છેદ છે બરાબર એવી સમલંબ રેખાઓને શું કહે છે લંબ કહે છે લંબ એટલે કે સમાન અંતરે છેદતી રેખાઓને 90 અંશના ખૂણેથી જ છેદતી રેખાઓને લંબ કહે છે જો આ 90 અંશ થઈ હોય સમાન તો આની પાછળ પણ અપાત કિરણ અને પરાવર્તિત કિરણ બરાબર આ સૌથી મુખ્ય છે હવે આની વ્યાખ્યાઓ જોઈએ અરીસા પર અથડાય એટલે કે અપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અપાત થાય ત્યારે તેને અપાત કિરણ કહે છે અને જે કિરણ સપાટી પરથી પાછું પરાવર્તન પામીને પાછું આવે તેને પરાવર્તિત કિરણ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતનું આપણે ફરીથી આટલાની અંદર જ પુનરાવર્તન થઈ જાય હવે આ જે પ્રયોગ કર્યો એના બદલે 2 સમતલ અરીસા લો રિઝલ્ટ લાઈક મારું બસ શોર્ટ એન્ડ સ્વીટ બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ હવે કાલે ભાગ 2ના અથવા આપણે સ્ટાર્ટઅપની થિયરી જોવી હોય તો મારા વિડીયોને લાઈક તેમજ સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો નમસ્કાર